દરવાજા ઉપર ભગવાન સ્વામિનારાયણનું આસન કર્યું હતું, એમ અમદાવાદમાં રાયપુર દરવાજા ઉપર તમારું આસન કરીને આખા અમદાવાદને ભેગા કરવું એવી મારી ભાવના છે. ઓલ આઈ એમ ટેલિંગ યુ કે હકીકતની અંદર સ્વામી શ્રી સામે કોઈ પણ જુએ છે ને તો એને એક જબરજસ્ત આશ્ચર્ય થાય છે. અહોભાવમાં માણસ ડૂબી જાય છે કે સ્વામી શ્રીએ કઈ રીતે સંપ્રદાય, સંસ્થા અને લોકોનું નેતૃત્વ કરીને કઈ ભૂમિકા ઉપર મૂક્યું છે. પણ જેટલા તમે ઊંડા ઉતરશો ને એટલું જ તમને આશ્ચર્ય વધતું જશે. સામાન્ય રીતે અંગ્રેજીમાં એક કહેવત છે, સામાન્ય કહેવત છે પણ બહુ વિચાર માંગી લેવી કહેવત છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે અ લીડર cannot be under 30 and a leader should not be over 80. સમજી ગયા? નેતા હોય ને એ 30 વર્ષનો નીચેનો ન હોવો જોઈએ, અને નેતા હોય ને એ 80 વર્ષનો ઉપરનો તો શક્ય જ નથી. કેમ? તેના કારણ આપે છે. કારણ સમજો. એ કે જે 30 વર્ષની નીચેનો કોઈ નેતા હોય ને એ કેવો હોય તો કે ઇનએક્સપિરિયન્સ્ડ, બિન અનુભવી. એને અનુભવ જાજો ના હોય એટલે જે તુક્કા આવે એ પ્રમાણે કામ કરતો હોય. ઇમચ્યોર, અપરિપક્વ, કે જેથી કરીને એના જે કોઈ નિર્ણય હોય એ બધાને લાભદાયક ન હોય. 30 વર્ષની નીચે અનુભવ ના હોય. ત્રીજી વાત કે છે કે ઇરેટિક, જુવાનિયા હોય ને આપણે, જેને દુનિયા બદલી નાખવી હોય. ખ્યાલ આવ્યો ને? સવારે ઉઠવાનો ટાઈમ પણ દુનિયા તો બદલી. તો પણ એક ચોથી વસ્તુ એને કીધી કે 30 વચ્ચેનો જે નેતા હોય ને એ ઇરેટિક, વિમ્ઝિકલ, મનસ્વી. એને જે મનમાં આવે એ કરે, કોઈનું નહીં, કારણ કે જુવાન છે. કે જો 30 વર્ષની નીચેનો જે નેતા હોય ને, ફર્સ્ટ હી ઇઝ ઇનએક્સપિરિયન્સ્ડ, ઇમચ્યોર, એરોગન્ટ. એરોગન્ટ એટલે એટલો બધો કે જે આવે ને એને ઠેબે મારતો જાય. એને પડી જ નથી કોઈની. એ કે આ હોય તો ના હોય તો ના હોય, ક્યાં ફરક પડતા હે. કોઈ જેના મનની અંદર કોઈ હોય એરોગન્ટ હોય. એ કે નીચેના નેતા હોય ને ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક હોય. એને જે ગમે તે થાય, બીજાની કોઈ ચિંતા નહીં. વ્યક્તિગત એનો અંદર હોય, બીકોઝ હી ઇઝ અંડર 30. અને છેલ્લું 30 વર્ષની નીચેનો નેતા હોય ને એ હી ઓલવેઝ, જુવાનિયા કેવા હોય કે ભવિષ્યનો જ વિચાર કરે. અત્યારે એકદમ ખખડધમ હોય, કાંઈ જ હોય નહીં, પણ એના મનમાં આમ થશે, પછી આગળ થશે, પછી માત્ર પ્રેઝન્ટનો વિચાર ના કરે. એટલે 30 વર્ષની નીચેનો નેતા જોખમી કહેવાય. 80 વર્ષથી ઉપરના નેતા કેવા? 2x, બહુ અનુભવ. એને પોતાના અનુભવની બારે વિચારી જ ન શકે કે મારામાં આવતું કરી શકે. કેન્સર. ટુ મચ્યોર્ડ, એટલે એટલી પાકી ગઈ હોય, હવે પડવાની જણી હોય. બહુ જ પરિપક્વ હોય એટલે કાંઈ વિચારી ન શકે, બહુ કરવાની હિંમત ના કરી શકે. થર્ડ થિંગ, જે કાંઈ વિચારે ને એને સિક્યોરિટી જોવે. આમ થશે, તેમ થશે, તેમ થશે. કોઈ પણ જોખમ ખેડી ન શકે. જો 80 વર્ષની ઉપર હોય નહીં, વારે વારે બાજપાઈ આર પાર કી લડાઈ હો જાયગી. શું થયું? કાંઈ નહીં. હવે આપણે એવું નથી કહેતા કે લડાઈ હોવી જોઈએ. ટ્રાઇંગ ટુ સે 80 થી કોઈ નવું વિચારી ન શકે, નવું હિંમત ન કરી શકે, કોઈ નવી રિસ્ક ન લઈ શકે. પછી એ લોકો લખે છે કે હી એટલા નબળા કે કોઈ પણ વાત કરી શકે. એ પણ વળતા પાણી દેખાતા કે હવે આપણે ક્યાં છે અને દુનિયા ક્યાં છે. બધું ઢીલું 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 ચાલે. અને પાંચમી વાત શું કરે છે? જેમ એ ભવિષ્યમાં જ રહેતો હોય એમ વૃદ્ધ નેતા હોય શું કરતો હોય? શેમાં? ભૂતકાળમાં. અમારા વખત તમે કાંઈ પણ વખતમાં આવું નહોતું, અમે તો આમ કરતા હતા. હી ઇઝ નોટ ઓપન ટુ ન્યૂ આઈડિયા. સમજ્યા? અ લીડર કેનોટ બી અંડર 30 and it should not be over. પ્રમુખ સ્વામી મહારાજ એવા છે જેને આ બેઉ એના પર ગયા છે. પ્રમુખ સ્વામીને જયારે શાસ્ત્રી મહારાજના પ્રમુખ બનાવ્યા ત્યારે ઓનલી 28 વર્ષની ઉંમરે સ્વામી શાસ્ત્રીય સંસ્થાના પ્રમુખ બનાયા ને ત્યારે શાસ્ત્રી મહારાજે વારસામાં શું આપ્યું?
વાસણ ઉટકવાનું. હારમાં શું? ક્યાં? વિધિમાં શું? કઈ વિધિ? કરો એટ ધી એજ ઓફ 28 મારા જયારે પ્રમુખ સ્વામીના પ્રમુખ બના ત્યારે આપણા સંપ્રદાયની આમલી પોળ એ આપણું કેન્દ્ર સ્થાન. પછી આમલીવાળી પોળથી પ્રમુખ સ્વામી અક્ષરધામોની રચના, એ જે સંસ્થાનો વિકાસ એ કોઈની કલ્પનામાં બેસતો નથી. લુક એટ ધ પ્રોગ્રેસ. એવું નથી કે સિંગલ હેન્ડ શાસ્ત્રી મહારાજ યોગીની કૃપાથી સિંગલ હેન્ડેડ નો સમુદાય તૈયાર કર્યો, હરિભક્તો તૈયાર કર્યો, આખું તંત્ર સિસ્ટમ તૈયાર કરી, સ્થાનો ત્યારે આપણને માણસને વિતા લોકો મૂકી દે કે સ્વામીની નેતૃત્વની જે તાકાત જુદી છે. અને હું તો તમને ખાલી જ વાત કરું છું કે મહારાજે જયારે પ્રમુખ સ્વામીની ફક્ત 20 વર્ષની હતી, ઓનલી 26, અને શાસ્ત્રીજી મહારાજે તે વખતની અંદર કાંઈ જ નતું, રહેવાના, કાર્ય કરવાના કોઈ સાધન હતા. તે વખતે સ્વામીને જે પત્ર લખે છે ને, આપની આગળ વાંચું છું, સાંભળજો. શાસ્ત્રી મહારાજ 26 વર્ષના પ્રમુખ સ્વામી, જે આગળ આપણે વાત કરી, એની પાસે મેચ્યોરિટી ના હોય, જુવાન હોય તો એક્સપિરિયન્સ ના હોય, અભિમાન હોય, ભક્તો હોય, એવું નથી. સાંભળજો, શાસ્ત્રી મહારાજ પ્રમુખ સ્વામીને લખે છે, શું લખે કે અત્યારે કે આપની શુભ ઉંમરમાં આપની નાતની આપની પ્રતિષ્ઠા આપણા મંડળમાં પહેલાની 26 વર્ષની ઉંમરે શાસ્ત્રી મહારાજ લખે છે. તેની વૃત્તિ પણ સ્વાભાવિક તમારા ઉપર ઠરે છે અને આપ બુદ્ધિશાળી છો તે જાણો છો. શાસ્ત્રી મહારાજ લખે છે આગળ, આપને થોડી ઉંમરમાં સદગુરુની સ્થિતિ પ્રાપ્ત થઈ. ગુણવાન તો કેટલા, સદગુરુ જેવા. પુણ્યશાળી છો અને ભાગ્ય છો. હજુ વાત શાસ્ત્રી મહારાજ કે છે, અત્યારે સ્વાભાવિક તમારા હેત છે જે હંમેશા ઉભરા આવે છે. પ્રમુખ સ્વામીની પ્રકૃતિ કે છે કે શાસ્ત્રીજી મહારાજને જોઈને હેતના ઉભરા આવે. શું કે કેમ બધી વાતે આપ સર્વોપરી થાવ અને તો સારું, તેમાં આપને ફાયદો છે અને આખા સત્સંગને પણ છે. શાસ્ત્રી મહારાજ એટ ધી એજ ઓફ 26 પ્રમુખ સ્વામી સામે જયારે હશે ત્યારે શાસ્ત્રી મહારાજને અંતર હશે કે કેટલા ગુણવાન. એ પ્રમુખ સ્વામી મહારાજે જે કર્યો ને, એ તમે કે હું કહ્યું ને, એ તો અંદર આપણે ફળિયામાં ઘોડો ચલાવીએ છીએ, પણ સ્વામીએ જે સંપ્રદાયને કઈ ભૂમિકા ઉપર મૂક્યો છે એની ખાલી ટૂંકી યાદ હું આપને કરાવું. બહુ જ અને સામાન્ય માણસ કેટલોક આવ્યો હોય એને જિંદગી જોયું ના, એને જોઈને રાજી થાય, કહેવાય. જે પોતે ભગવાન જેવા મનાતા હોય, જેના પોતાના શિષ્યો હોય, એ બધા ત્યારે સ્વામીશ્રીને જોઈને જે બિરદાતા હોય ને, એ વાપરજો. 1984 સાલમાં ચિન્મયાનંદ સ્વામીને મળવા ગયા. ચિન્મયાનંદ સ્વામી એટલે અંગ્રેજીના પ્રખર વિદ્વાન ને વક્તા. જો ભારતીય સંસ્કૃતિ કે હિન્દુ ધર્મનું જ્ઞાન પશ્ચિમી જગતની સરળમાં સરળ રીતે ઘણા જણાએ પ્રયત્ન કર્યો છે, પણ એમાં શબ્દનો કોઈ હોય તો એ આપણે ચિન્મયાનંદ એફર્ટ છે. એ ચિન્મયને જયારે અમે મળવા ગયા ને 84 અને જયારે આપણે કીધું કે સ્વામીનો ઉત્સવ છે, આપ જરા પધારજો. હજુ જેવા મળવા ગયા ને પહેલા શું બોલ્યા ખબર છે કે અનધર પલ કે બીજું એક ભવ્ય મંદિર. મેં કહ્યું કે ના ના સ્વામી ઉત્સવ માટે આવ્યા છે, મંદિર માટે નહીં. પ્રમુખ સ્વામી ગ્રેટેસ્ટ ટેમ્પલ બિલ્ડર હિન્દુઇઝમ હેઝ એવર ક્રિએટેડ. કે આખા હિન્દુમાં જો વધુમાં વધુ મંદિર બાંધ્યું તે પ્રમુખ સ્વામી મહારાજ છે. એ 1984 જયારે આપણા સંપ્રદાયના જ મંદિર હતા, એ સ્વામીને ખબર નથી કે આગળ સ્વામી મહારાજ 850 મંદિર બાંધવાના છે. અને આપને એ જાણીને પણ આનંદ, સ્વામીશ્રીએ આ કાર્ય ક્યારે કે સ્લો નથી દીધું. આશ્ચર્ય છે કે સ્વામી 850 જે મંદિરો બાંધે એની અંદર 728 હાર્ટ એટેક આયા પછી. આપણે તો મોતી આવે ને તોય આપણે બંધ કરી દઈએ, ખાલી કેડ રહી જાય ને તોય લાગે સ્વામી હવે કાર્યક્રમમાંથી છીંક આવે ને તોય સાફ થઈ જાય. સ્વામીએ 128 ટેમ્પરરી હાર્ટ એટેક, હજુ સાંભળો, પણ 587 મંદિર સ્વામીએ છે પછી કર્યા. સર્જરી પછી
લોકો ચડવા